નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પ્રયાગ 4 રસ્તા TP13 સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। આ ખાડામાં કોઈ પડે કે કોઈની ગાડી ફસાય તો જવાબદાર કોણ? એ જોવાનું રહ્યું કે ક્યારે આ મસમોટા ખાડાને સરખો કરવામાં આવશે। સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। વડોદરા શહેરનું નામ રોશન કરનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટર કોચ અંશુમન ગાયકવાડજીને શ્રદ્ધાંજલિ આપતા કોર્પોરેશનની સભા મુલતવી રાખવામાં આવી હતી। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારત ક્રિકેટના કોચ એવા શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ 31/7/2024 બુધવારના રોજ 72 વર્ષની વયે અવસાન થયું હતું। આ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા આ બદલ ખૂબ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। સૌ સભાસદશ્રીઓએ મૌન પાડી અને આજની આ સામાન્ય સભા 16મી ઓગસ્ટને સાંજે 5:30 વાગે અને સાંજે 6 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી। સાયકલ બજાર સામે દબાણ શાખા દ્વારા કાર્યવાહી। વેપારીઓમાં દોડધામ। અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ખેંચતાણ। સાયકલ બજારના દબાણથી સ્થાનિકો પરેશાન। તમે એક જ નગરે એક જ જગ્યાએ છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર તાલુકાના આંબલગ ગામે દીપડો કૂવામાં ખાબકતા વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાની નોંધપાત્ર સંખ્યા છે અને પાવી જેતપુર તાલુકામાં અનેક ગામોમાં દીપડા જોવા મળ્યા છે। ઘટનાઓ વારંવાર બની રહી છે, જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવે છે। ખાસ કરીને કોઈપણ વન્ય પ્રાણી ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય અને ખાસ કરીને રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળે છે। એ જ રીતે ગત રાત્રિ એક દીપડો આંબલંગ ગામે ભીમસિંહભાઈના ખેતરે આવી ગયો હતો અને અંધકારમાં દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેની જાણ ગ્રામજનોને થતાં સ્થાનિકો વન વિભાગને જાણ કરી હતી અને સંલગ્ન છોટાઉદેપુર વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। રેસ્ક્યુના તમામ સંસાધન અને સ્ટાફના કાફલાએ 2 કલાકની ભારે જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો। છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ નવજાત શિશુ મળી આવ્યું। કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી મળ્યું નવજાત શિશુ। આ ઢગલામાંથી મળી આવેલ નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપવામાં આવી। આ નવજાત શિશુને વધુ સારવાર માટે છોટાઉદેપુરના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું। આ નવજાત બાળકી કોણ મૂકી ગયું છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે। હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે। તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી। ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે।
કવાંટ તાલુકા પંચાયત ખાતે 2.5 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મિલનભાઈ રાઠવા વિજેતા થયા. ભાજપના મિલનભાઈ રાઠવાને 16 અને કોંગ્રેસના પ્રતાપભાઈ રાઠવાને 10 મત મળતા ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંકરભાઈ તેમજ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની એમાં 2 ફોર્મ ભર્યા હતા. એમાં અમને 16 વોટ મળ્યા અને કોંગ્રેસના સભ્યને 10 વોટ, એટલે અમે 16 વોટથી વિજેતા થયા. તમે કયા પક્ષમાંથી છો? અમે બીજેપી. શું નામ તમારું? મિલનભાઈ નરસિંહભાઈ રાઠવા. તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી. એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવાને પ્રમુખ તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે. ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણીના મામલે 35થી વધુ વિડીયો વાયરલ થયા હતા. આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી. ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લા પત્રકારો દ્વારા જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોંડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણીના મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મકુંડળી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ ડોંડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવ્યા હતા. એટલે જ નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોંડિયાને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ ડોંડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમની આશંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હું પોતે જાહેર જીવનનું 25 વર્ષથી સેવા કરીને કામ કરું છું. જે પ્રધાન સેવક છે આપણા દેશના, એવું કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ. તો ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે. સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું, આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું. મારી સાથે બી છેલ્લા 2 મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે. ગમે ત્યારે ફોન આવે, રાતે 10 વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે, ખોટી રજૂઆતો કરે. મને 3 વખત 4.5 કલાક પોલીસ ચોકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે. કારણ કે હું કંઈ ક્રિમિનલ ના હોઉં. મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે, આખો ડોઝિયર તૈયાર કર્યો છે. મારા પરિવારમાં કોણ છે, ક્યાં શું કરે છે, આ રીતની યાતનાઓ આપવામાં આવે છે. મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટેન કરવામાં આવી. આજે 10 દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે. ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે. ત્યાર પછી બી કોઈ પણ જાતની કામગીરી આ લોકો કરવામાં નથી આવતા. અને અમે જે સમાજ હિતનું કામો કરીએ છીએ, આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ, તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની 2 નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે. એના માટે અમને ટાર્ગેટ બનાવવા છે. અને સાહેબ, તમારી હાજરીમાં વસ્તુ કહું છું કે મને કે મારા પરિવારને કે મારી કોઈ ટીમને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. વહીવટીતંત્ર સાથે સારા સમાચાર નાખીએ છીએ. હવે આમાં જે પોતાની મારે કોઈ ડાકર ના કે પત્રકારનો ધર્મ એવો છે જે છે તે લેવાનું. તો એ જે વિડીયો વાયરલ થયો, જે લખ્યો ને, ત્યારથી મારા છોકરાની પાસે પોલીસ પડી ગઈ છે સાહેબ. મારે ઘરે પણ આટા ફેરા મારે છે. એના કેટલા છોકરા છે, પોલીસ સ્ટેશનમાં બોલે તત્ણ 5-5 તારીખે બેસાડીને એવું કહે છે કે તારા બંને શું કરે છે, તારી ઘેર શું કરે, બધા એટલી બધી હિસ્ટ્રી પૂછે છે. આટલું બધું અત્યાચાર કરે પછીથી નોટિસ ખોટી મોકલે. કયા કારણથી, કયા સેક્શનથી નોટિસ મોકલે કહેતા નથી.
અને એક જાતનો આ કાવતરું કરો છે, મારો ખુલ્લો આક્ષેપ છે. એ દિવસે પુરાવો પણ છે, તો એ દિવસે એના પોલીસે આ 2 માણસોને એક્સિડન્ટ કરાવ્યું અને ખોટી લૂંટનો ગુનો દાખલ કર્યો છે. એવી શંકા છે. શંકા નથી, અમારો આક્ષેપ સાહેબ, આનાથી છે. આખું પત્રકાર જગત ભરૂચ જિલ્લાનું દુઃખી છે અને અને સ્ટોપ થઈ ગયું છે કે આજે નેશનલ ચેનલના પ્રતિનિધિ ગૌતમભાઈ મોડિયાને આ રીતે જો ફસાવવામાં આવે ટાર્ગેટ કરીને, તો પોલીસ સમગ્ર તો પત્રકાર તપાસ જન દુઃખી છે કે અમારો અવાજ દબાવવામાં આવે છે ને સાચું અમે લખીએ પ્રસિદ્ધ કરીએ છીએ, પબ્લિકને માહિતી આપીએ છીએ ને તો અમને ટાર્ગેટ કરવામાં આવે છે. ને આ ચોથો સ્તંભ સાહેબ, ચોથો સ્તંભ તોડી કાઢશે આ રીતે. તો પોલીસ તો સેવા સુરક્ષાની માટે બેઠી છે, એ જ અમારું આ રીતે કરશે ખોટું તો અમે કઈ રીતે ચલવી દઈશું? અમે પણ દુઃખી છે બધા, ને આપની અપેક્ષા અમે રાખીએ છીએ કે આટલી અમને સહકાર આપો ને આની નિષ્પક્ષ તપાસ કરાવશે પુરાવાની, કે ક્યાં વિડીયો ફૂટેજ છે, કેવી રીતે છે, એ લોકો ક્રિમિનલ છે જે એ છે પોલીસના બાતમીદાર છે, એની પણ અંદર તપાસ કરાવશે. ત્યાં ટાર્ગેટ તો નથી બનાવવાનો પત્રકાર, કે પત્રકાર છે કંઈ લૂંટને અને ક્રિમિનલ આગળનું કોઈ નથી. હા, એની વાઇફ સાથે હતો ને સાહેબ, ક્રિમિનલ માણસ નથી, એનું બેકગ્રાઉન્ડ તપાસ કરાવો. આ ગુનો દાખલ થયા પછી એટલો બધો એ ડિપ્રેસ થઈ ગયો છે, તો કોઈ આત્મઘાતી પગલું ભરી લે એ મને બીક લાગી રહી છે. અમને વહીવટી તંત્ર સાથે કોઓપરેટ કર્યું છે કોરોનાથી કાળથી, કે દરેકની અંદર કે આ જે ફ્લડ આવે ત્યારે પણ પત્રકાર તો જરૂર નિભાવીને પત્રકાર તો કરીને બધું આવે જ છે. ને સાહેબ, આ જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે નેશનલ લેવલના પત્રકારને અમારા જે અધ્યક્ષ છે એને પણ રજૂઆત કરી છે. નેશનલ લેવલે આ મુદ્દો ઉછળશે સાહેબ, એમાં આપણે ખોટું દેખાશે બધાને કે આ શું ચાલી રહ્યું છે દેશમાં. પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે, લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. અને એની તલસ્પી તપાસ થાય, એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો, એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે, જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે, કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટારું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે. એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે. પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર, ચોથો સ્તંભ ગણાતા જર્નલિઝમ, પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે. એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે, કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ 1-2 કલાકોમાં એમની ઉપર FIR થઈ જાય છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ. પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે, પછી એ સારી હોય કે નરસી. અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું, જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું, અને જો એ કામ કરતા જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં, પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે. અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે, પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય, અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે. પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈ પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે, એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે, સમજવામાં આવે વાતને, અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે. ગૌતમભાઈ ડોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું. અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે FIR થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે.
મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઇફકો તેમજ શ્રી નાની વાવડી સેવા સહકારી મંડળી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર મંડળી દ્વારા સંચાલિત જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ તેમજ મંડળીની 72મી વાર્ષિક સાધારણ સભા કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહીને ઉપસ્થિત સૌ આગેવાનો તેમજ ખેડૂત ભાઈઓ સાથે સહકારલક્ષી સંવાદ કરતા જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયા, કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દુલભજીભાઈ, બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સહકારી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રેડ કરી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલના આશરે 1410 લીટરનો જથ્થો પકડી પાડતી ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી દેસાઈને ગુપ્ત માહિતી મળી કે ભરૂચ જિલ્લાના દહેજ ઝોલવા જીઆઈડીસીમાં પ્લોટ નંબર આવેલ છે એક ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂત નાઓના ટ્રામાડોલ બનાવી રહ્યા છે. જે માહિતી અંગે ગુજરાત એટીએસના પોલીસ અધિકારી શ્રી સિદ્ધાર્થ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. ગરચર, પોલીસ વાઇસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. રાઠોડના દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી દેસાઈ, પોલીસ એ.એસ. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. ચૌધરી અને સ્ટાફના માણસોની ટીમે એસઓજીની ભરૂચ સાથે મળી બાતમીવાળી જગ્યા સાથે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ફાર્મા કંપનીના પંકજ રાજપૂતાનાએ કિંમત ₹31.2 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે 1410 લીટરનો ગેરકાયદેસર જથ્થા સાથે પકડી પાડી આ જથ્થાને તપાસ અર્થે સીઝ કરવામાં આવેલ છે. દશામાના આગમન વખતે ડીજેના અવાજથી દિવાલ પડવાના મામલો સામે આવ્યો હતો. ડીજેના કારણે દિવાલ પડવાના મામલે વડોદરા પોલીસે ડીજે સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. 3/8/24ના રોજ દશામાના મૂર્તિના આગમનનો જે પ્રોસેસન છે એ નવાપુરાના વિવિધ વિસ્તારોમાંથી પરમિશન માંગવામાં આવી હતી અને આ પ્રોસેસન છે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું. એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂર્તિ કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલ્સન જે માર્કેટ ચોકીથી માર્કેટ 4 રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલ્સન વોચનું એક બિલ્ડિંગ છે, જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો. સદનસીબે નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું, પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે 4 અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ, જય અંબે સાઉન્ડ, ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે આ કાર્યક્રમ યોજ્યો હતો તેના જે આયોજકો વિરુદ્ધ છે ગુનો નોંધેલ છે. સાહેબ, એવું નક્કી કર્યું કે કેટલા ડેસિબલની ઉપરથી અવાજ તમે વગાડી નહીં શકો એવું કોઈ ક્રાઇટેરિયા તમે જે કીધું કે ઓવર હતું કે કેટલાની ઉપર નહીં વગાડી શકાય? જે પ્રમાણે જીપીસીબીની હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ 70 ડેસિબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં. આ સિવાય ઘોંઘાટવાળા વિસ્તાર, શાંત વિસ્તાર એ પ્રમાણે એક જાહેરનામું છે અલગ અલગ ડેસિબલનું પાડવામાં આવેલું છે, પણ મેક્સિમમ 70 ડેસિબલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ. અમે આ મુજબ આજે 4 જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે 4 એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે. દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે. તે વખતે
મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે અને જે તે વખતે આપણે કોઈ પણ એક્શન કરવામાં આવે તો લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને લોકો જોડે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે, જેને કારણે પોલીસે જે તે વખતે કોઈ કાર્યવાહી કરેલ નથી. અગમચેતીના પગલા રૂપે આ જે પ્રેસ બાઇટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે કંઈ પણ વાયોલેશન જે કાયદાની વિરુદ્ધ કંઈ પણ કાર્યક્રમ કરવામાં આવશે અને જે પરમિશનની શરતો છે એનો ભંગ કરવામાં આવશે અથવા તો જે અમારું જાહેરનામ છે એનું ભંગ કરીને પછી તમે આ પ્રોસેસન કાઢવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માંજલપુર મંગલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ઓમ શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનગાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. સ્વચ્છંદી બની ગઈ છે અને મન ભાવે એમ વર્તન કરી રહ્યા છે, પ્રભુના માર્ગને ભૂલી ગયા છે, ભક્તિ થી નિર્ગત થઈ ગયા છે. તેમનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો એમનો ઉદ્ધાર થાય એવું કોઈ સાધન બતાવો. ત્યારે વેદ વ્યાસજી કહે છે કે હે મુનિજનો, તમે શિવ મહાપુરાણ રૂપી ગ્રંથનું વાંચન કરો. બધા જ પુરાણ છે, 18 પુરાણ છે, પરંતુ બધા પુરાણની આગળ મહાશબ્દ લાગતો નથી. તો ભક્તિ કરતા જ્ઞાન આવે, ભક્તિ કરતા જ્ઞાન આવે છે અને જ્ઞાન આવતા વૈરાગ્ય થઈ છે. જ્ઞાન કેવું આવે? ભક્તિ કરતા 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 જ્ઞાન આવી ગયું. ગુરુ નાનકનું જ્ઞાન થઈ ગયું. રામ 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 આખું દિવસ બોલ્યા કરે અને એ પણ અનાજ કરિયાણાની એમની દુકાન અને બધું તોડવાનું બધું એમનો વ્યવસાય એમના પિતાજી એમને તોડવા માટે બેસાડીને ગયા અને અનાજ બોલે છે અને કહે કે એક બાટ મૂકે 1 2 3 4 5. તમે કોઈ દિવસ મંડીમાં ગયા છો? અનાજની મંડી, શાકભાજીની મંડી, ફૂલની મંડી, એ લોકો જ્યારે ગણતરી કરે ને ત્યારે એમની પિયુષ જિંદગી સામે જંગ હાર્યો. ટૂંકી સારવાર બાદ પિયુષનું સયાજી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં શોક. દશામાની યાત્રામાં નાચતા પિયુષનો વિડીયો. દશામાની આગમન સવારીમાં થયેલી મારામારીની ઘટનામાં કિશનવાડીમાં રહેતા પિયુષ ઠાકોરને ગંભીર ઈજા પહોંચતા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નજીવી બાબતે થયેલી તકરારનો કરુણ અંજામ આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. ઠેગરનાથના યુવક મંડળમાં અમે નાચવા ગયેલા, બેન્ડ આવેલું તો ને એમાં મારા ફ્રેન્ડને છે ને માર લીધેલો. આપણે પિયુષ ઠાકોરને 15 થી 20 જણાએ મળીને ને હજુ તો કે ન્યાય મળ્યો નથી એને પોલીસવાળા પણ કંઈ કરવા તૈયાર નથી ને એક્શન કંઈ લેવામાં આવ્યો નહીં ને ખાલી એક વખત આવેલા ને ખાલી એટલું કીધું છે કે હોશમાં આવે તો વાત કરજો, ફોન કરાવજો. અને ફોન કરીએ છીએ અમે પોલીસ સ્ટેશનમાં તો શું કહે છે કે સવારે ફોન કરજો, સાંજે ફોન કરજો, એના ટોલ્લા ખવાડ્યા કરે છે. હવે શું કરવું? માનનારા 15 થી 16 જણા હતા ને કાલ રાતે 3:30 વાગે મૃત્યુ પામ્યા. મારી માંગ એટલી જ છે કે મારા ફ્રેન્ડને છે ને આપણે
જે લોકોએ પણ માર્યો છે ને એ લોકોને સજા થવી જોઈએ ને મારા ફ્રેન્ડને ન્યાય મળવો જોઈએ. જૂની અદાવત તો કઈ જ નથી. નવા માણસ હતા ને પ્લસ કે ધક્કમ કઈ થયું છે ને કડાસી મારવામાં આવ્યો છે ને માથાની સર્જરી કરી છે. શું ઘટના બની હતી? એકનાથ દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે. ત્યાંથી અમે હોસ્પિટલ SSGમાં લઈને આવ્યા છે. ત્યાં છોકરાની મૃત્યુ પામી છે. ધક્કામધુક્કી નાચતા 1 તારીખ ગુરુવાર. એ ખબર નહીં. કેટલા જણા હતા એ લોકો? 15-16 જણ હતા. સકલથી 1-2 જણને ઓળખું છું. એકનાથ ગધડા માર્કેટ. ભરૂચમાં દહેજ GIDCમાં ATSના દરોડા, એલાયન્સ કંપનીમાં દરોડા, ડ્રગ્સની રો મટીરિયલ ઝડપાયું, કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ દહેજમાં આવેલા એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરિયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીના જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત ATS અને ભરૂચ જિલ્લાના સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ GIDCમાં આવેલા એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી MD ડ્રગ્સની બનાવટના ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલ ઝડપાયું હતું. પોલીસે આ રો મટીરિયલનો જથ્થો FSLમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. દામનગર BOB બ્રાન્ચના ATM લોકર ગોલ્ડ લોન સુવિધા સાથે મહાપ્રબંધક સુશાંત કુમાર મહાંતીના વરદ હસ્તે પ્રારંભ. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે 117 વર્ષ પૂર્વે બેન્કિંગ સેવા શરૂ કરી, તેમાંય દામનગર તેમનો તાલુકો અને શ્રીમંત સરકાર દામજીરાવ ગાયકવાડે બંધાવેલ દામનગરમાં બ્રાન્ચ સેવાનો પ્રારંભ અત્યંત ગૌરવવંતી કરતી સિદ્ધિ. ડિપોઝિટરનો વિશ્વાસ જળવાય અને ધિરાણ લેનારનું મન ન બગડે. સુશાંત મહાંતી AGM. દામનગર શહેરમાં વ્રજ કોમ્પ્લેક્સમાં બેંક ઓફ બરોડા નવીન બ્રાન્ચ અને વિવિધ સુવિધાનો મહાપ્રબંધક સુશાંત કુમાર મહાંતી રાજકોટના વરદ હસ્તે બ્રાન્ચનો પ્રારંભ કરાયો. રાજેશ ભાસ્કર ક્ષેત્રીય સહાયક પ્રબંધક ભાવનગરના વરદ હસ્તે ATM સેવા AK સાહુ ભાવનગરના વરદ હસ્તે લોકર સેવાનો પ્રારંભ કરાયો હતો. 117 વર્ષથી અવિરત બેન્કિંગ સેવામાં અગ્રેસર BOB દેશ વિદેશમાં કુલ 8,200 જેટલી બ્રાન્ચ સાથે કાર્યરત છે. બેન્કિંગ સેવાઓમાં ઉત્તમ ફેસિલિટીઓ, ગ્રાહકોને વિશ્વાસ, પ્રામાણિક અને પ્રદર્શિત વહીવટી અંગે અવગત કરતા સુશાંત કુમારે BOB બેંકની વિશ્વસનીયતા અને સ્થાપક શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડને યાદ કર્યા હતા. સન 1908માં પ્રારંભાયેલી બેંક ઓફ બરોડાની બેન્કિંગ સેવાઓ વિકસિત, તેમાં કરોડો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ છે, તેમ રાજેશ કુમાર ભાસ્કરે જણાવ્યું હતું. દામનગર બ્રાન્ચ મેનેજર સુભાષ ચક્રપાણી સહિત સમગ્ર દામનગર BOB બ્રાન્ચમાં સ્ટાફની સતત માંગણી ગ્રાહકોને બહેતર સુવિધાની રજૂઆતોથી દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોને હવે 3 નવી સેવા આપનાર છે. ગોલ્ડ લોન ATM લોકર ફેસિલિટીનો પ્રારંભ સમગ્ર દામનગર વિસ્તારમાં ગ્રાહકો માટે ખૂબ ઉપયોગી થશે. સરકારની યોજના અંતર્ગત નાના વેપારી, ધંધા લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરાવાયા હતા. BOB બેંકના ઉચ્ચ અધિકારીઓનું સ્થાનિક અગ્રણીઓએ શ્રી ભૂરખિયા હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.